જય શ્રી કૃષ્ણ. વાલા સજ્જનો, આપણા જીવનમાં ઘણીવાર એવા દુઃખો આવે છે કે આપણે આ જન્મમાં તો કંઈ એવું કર્મ ના કરેલ હોય છતાં આપણે ભોગવવા પડે છે. ત્યારે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આ દુઃખ મારા ભાગ્યને કારણે આવ્યું છે કે મારી પરીક્ષા રૂપે આવેલ છે. ઘણા દુઃખો આપણું ભવિષ્ય નિર્માણ કરવા પણ આવતા હોય છે. જેમ કે વિદ્યાર્થીને પોતાના માતા પિતાથી દૂર રહીને હોસ્ટેલમાં વિદ્યા મેળવવા જવું પડે અને ત્યાં કઠિન નાય વેઠીને ભણવું પડે અથવા તો એ તપ કરવું પડે. તે દુઃખ ના કહેવાય, પરંતુ તેની આવતીકાલને સુખી કરવા સ્વયં સ્વીકારેલું દુઃખ છે તે તો સમજી શકાય. પરંતુ જે દુઃખ કારણ વગર આવી પડે ત્યારે તે દુઃખને શું સમજવું? પરંતુ કારણ વગર કોઈ પણ દુઃખ આવતું જ નથી. તેના મૂળ ભૂતકાળમાં હોય છે જ. પછી ભલે આજે ના દેખાતા હોય તો આવા દુઃખો પરીક્ષા પણ હોય છે અને ભાગ્ય પણ હોય છે. સામાન્ય વ્યક્તિઓના જીવનમાં આવતા દુઃખો તો પૂર્વજન્મમાં કર્મફળને કારણે ભાગ્યવશાત આવતા હોય છે. પરંતુ ખાસ કરીને મહાપુરુષો કે ભક્તોના જીવનમાં આવતા દુઃખો ભાગ્યને કારણે તો હોય છે જ, પરંતુ પરીક્ષા રૂપે પણ હોય છે જ. જેમ કે કર્મ 3 પ્રકારના હોય છે. વર્તમાનમાં આપણે જે કર્મ કરીએ હાલમાં તે ક્રિયામાન કર્મ હોય છે, જે નવું ભાગ્ય સર્જન કરે છે. બીજું સંચિત કર્મ, જે અનેક જન્મોમાં કરેલા કર્મોના ભાગ્ય રૂપે સંગ્રહ રૂપે ભેગું કરેલ એક મોટું ગોડાઉન જેવું હોય છે, કે બેંક બેલેન્સ કરે કે અનેક જન્મનું જેમ આપણે કહીએ તે, કે બેંક બેલેન્સ કહો. અને ત્રીજું, આ ગોડાઉનમાંથી કે આ બેંક બેલેન્સમાંથી આપણે જે ઉપાડે, ડિપોઝિટમાંથી આપણે જે વાપરવા માટે પૈસા ઉપાડીએ, અર્થાત પાકેલું કર્મ ભાગ્ય રૂપે માણસ જન્મ લઈને ભોગવવા આવતો હોય છે. જેમ કે આપણે બેંકમાંથી આપણી પાસે કરોડો રૂપિયા હોય, પરંતુ વાપરવા પૂરતા આપણે 1,00,000 2 લાખ ઉપાડીએ તેમ. એટલે કે જન્મના સંચિત થયેલા ગોડાઉનમાંથી પાકેલા ફળ ભાગ્ય રૂપે લખીને માણસ આવે છે. પરંતુ કોઈ મહાપુરુષ કે ભક્ત વિકાસ સાધતો અનેક જન્મોમાં ભક્તિ વધારતો જ્યારે પરિપક્વ થતો જાય છે, તેમ તેની ભક્તિ વધતી જાય છે. જેમ તેની ભક્તિ વધે છે તેમ ભગવાન તેના ગોડાઉનમાંથી નક્કી કરેલા કર્મના ફળો ભાગ્ય રૂપે લખીને એવા દુઃખ રૂપે મૂકે છે કે તેનું ભાગ્ય તો ભોગવાઈ જ જાય છે, પરંતુ તેની ભક્તિની પરીક્ષા પણ થઈ જાય છે. જેમ કે આપણે જોઈએ તો મીરાબાઈ, એમના જન્મમાં તો એવા કાંઈ ખરાબ કોઈ કર્મ કે પાપ કર્યું નહોતું, તેમ છતાં પણ તેમના દિયર દ્વારા ઝેર આપવામાં આવ્યું. તો નરસિંહ મહેતાને અનેક કષ્ટો એ તકલીફો સહન કરવી પડી અને તેમની પત્ની, તેમનો પુત્ર સામરસા પણ નાની વયમાં ગુજરી ગયો. તો ભક્ત પ્રહલાદ એ તેના જ પિતાજી દ્વારા તેને જીવતો આગમાં સળગાવવામાં આવ્યો. તો શેઠ સગારશા એ પોતાના જ પુત્રને જીવતા ખાંડણિયામાં ખાંડવા જેવી કઠિન પરીક્ષા આપવી પડી.
તો મહારાષ્ટ્રના મહાન ભક્ત તુકારામ કે તેમની પત્ની તેમને બાજકણી મળી. ટૂંકમાં જેટલી તેની ભક્તિ વધુ હશે તેટલું જ ભગવાન તેના કર્મ ફળ રૂપે અથવા કે ભાગ્ય રૂપે કઠિન દુઃખો તેના ગોડાઉનમાંથી પસંદ કરી પરીક્ષા રૂપે મૂકશે. જેમ કે હોશિયાર વિદ્યાર્થીને જ વધુ કઠિન પેપર આપવામાં આવતું હોય છે, તેવું કઠિનમાં કઠિન દુઃખો, ગરીબાઈ, સજ્જનોનો વિશ્વાસઘાત જેવા દુઃખો તેના ગોડાઉનમાંથી ભાગ્ય રૂપે મૂકશે. આમ તેમાંથી તેની ભક્તિ અડગ રહે છે, પછી તે શુદ્ધ થશે ને ભગવાન પ્રાપ્તિને લાયક બનશે. અથવા તો તેમ કહો કે ભગવાન તેના ભાગ્યને ભોગવરાવી તેને જલ્દી પોતાની પાસે લેવા ઈચ્છે છે. તેથી જ કૃપા માટે પણ આવા દુઃખો ભગવાન મોકલતો હોય છે. તેસામ મહમ સમુધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશી ચેતસામ. અર્થાત મારામાં ચિત્ત પરોનાર એ પ્રેમી ભક્તોનો હે પાર્થ, હું સત્વરે મૃત્યુ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. તેથી જ ઘણા ભક્તોના જીવનમાં દુઃખોથી ભરેલા જોવા મળે છે. તે તેમની પરીક્ષા તો છે જ, પરંતુ પૂર્વજન્મના ભાગ્ય પણ હોય છે, જે દ્વારા ઈશ્વર તેમને કર્મબંધનમાંથી મુક્ત થવા માટે સહાય કરે છે. તો વહાલા સજ્જનો, મારું કહેવાનું તાત્પર્ય એટલું જ કે જેમ હોશિયાર વિદ્યાર્થી હોય તો તેની પરીક્ષા અઘરી હોય છે, તેવું જ જેમ ભક્તની ભક્તિ જેમ જેમ વધતી જાય છે તેમ ખુદ ભગવાન તેની અઘરી પરીક્ષા લેતો હોય છે. અને આ અઘરી પરીક્ષા પાસ કર્યા પછી જેમ આ હોશિયાર વિદ્યાર્થીની લોકોને ખબર પડે છે તેમ ભક્તને દુનિયાની આગળ મૂકવા ખુદ ભગવાન ભક્તને માટે એવી લીલા રચે છે કે તેના સગા સંબંધી, ભાઈ બહેન અને ખુદ ક્યારેક તેની પુત્ર પત્નીની પણ બુદ્ધિ ભગવાન ફેરવી નાખે છે ને તેના આ સ્વજનો દ્વારા જ એવા કડવા અનુભવો અને દુઃખ આપવામાં આવે છે એ ભલભલા ભક્તોની શ્રદ્ધા પણ ઈશ્વર પરથી ડગી જાય છે. તમે ઇતિહાસમાં નજર કરશો તો જે મહાન ભક્તો થઈ ગયા તેમના નિકટના લોકો દ્વારા કે સગા સ્નેહી દ્વારા જ વધુ દુઃખો આપવામાં આવ્યા હતા, પરંતુ આ સગા સંબંધી રૂપે ઈશ્વર જ તેમના હૃદયમાં બેસીને આવું વર્તન કરાવતો હોય છે ને તેથી ભક્તની આકરી પરીક્ષા ટકોરા મારી લેતો હોય છે. પણ આવા સમયે ઈશ્વર પ્રત્યે તમારો ભાવ ટકે છે કે નહીં તે જોવે છે. તેમાં પણ તેની અંદર રહેલો ભગવાન અમારી આકરી કસોટી કરી રહી છે તે જોવાની દૃષ્ટિ હોવી જોઈએ. જ્યારે હીરો ઘસાય ત્યારે જ ચમકે છે, સોનું આગમાંથી તપે ત્યારે સોનાની કિંમત થાય છે, તેમ ફક્ત આ આકરી પરીક્ષામાંથી પસાર થાય ત્યારે જ તેને ઈશ્વર મળે છે ને જગતને તેની મહાન ભક્તિની ખબર પડે છે. તો આવી આકરી પરીક્ષામાં ગમે તેવી કસોટી થાય, ગમે તેવા સંસારના કડવા અનુભવો થાય, પરંતુ તમારે માત્ર એટલું જ ધ્યાન રાખવાનું છે કે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, ઈશ્વર પ્રત્યેનો ભાવ સહેજ પણ ઓછો ના થાય, પરંતુ બમણો થાય અને ખુદ ભગવાનની પરીક્ષા થઈ જાય. કે આપણા મહાન વીરપુરના ભક્ત જલારામ બાપા કે જેમની પાસે ખુદ ભગવાન કે રૂપ બદલી અને પોતાની પત્ની દાનમાં માગે છે અને સહેજ પણ ખચકાયા વગર જ્યારે જલારામ બાપા પોતાની પત્ની દાનમાં આપી દે છે ત્યારે કે ખુદ ભગવાનની પરીક્ષા થઈ જાય છે
અને ભગવાનને પણ ત્યાંથી તેમની પત્ની મૂકીને ભાગવું પડે છે. અને આવી શ્રદ્ધા, ભગવાન પ્રત્યે અનન્ય ભાવ, પ્રેમ હશે તો જ આવશે. અને આવા મહાન ભક્તોના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા લેવાથી જ આવશે. તો આપણા સૌની ભગવાન પ્રત્યે આવી દૃઢ શ્રદ્ધા બને તેવી ભગવાન પાસે આપણે રોજ પ્રાર્થનામાં માગીએ અને ભગવાનને ભાવપૂર્વક આપણું ભક્તિ તેમાં દૃઢ થાય તેવી પ્રાર્થના સાથે આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. Krishna